નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના ગધેડા માર્કેટ 4 રસ્તા કિશનવાડી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ દ્વારા અવરોધ ઊભું કરાતા દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. વડોદરા શહેરના ગધેડા માર્કેટ 4 રસ્તા કિશનવાડી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ દ્વારા વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર તેમજ અંદરની ગલીઓના રોડ રસ્તા પર બ્લોક કરી વેપાર કરતા હતા. તેવા વેપારીઓનો પાલિકા દ્વારા સોમવારે સાંજે માલ સામાન જમા લેવાની અને કાંટો જમા લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાના દબાણ શાખા માર્કેટ શાખા સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન અને બાપુ તેમજ મોરસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. અંદાજે 15 થી 20 કાંટીઓ જમા લેવામાં આવી હતી. सामान हंगा जमा ले लेसो यानी काटी कोई बाकी ना रही અત્યારે વડોદરા મહાનગરપાલિકાના ગધેડા માર્કેટ 4 રસ્તા કિશનવાડી માર્કેટમાં જે વેપાર કરતા વેપારીઓ છે તેઓ સદર વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર તેમજ અંદરની ગલીઓના રોડ રસ્તા ઉપર બ્લોક કરી અનધિકૃત વેપાર કરતા હતા. એવા વેપારીઓને માલ સામાન જમા લેવાની અને તેઓને કાંટો જમા લેવાની કાર્યવાહી કરેલ છે. આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા માર્કેટ શાખા સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન બાપોદ અને વારેસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી કામગીરી કરેલ છે. અંદાજે 15 થી 20 કાંટીઓ જમા લેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.